મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયાનો મામલો સ્વામીની હાજરીમાં મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો તો જમીનના વિવાદને લઈને મારામારી થઈ હતી। વિડીયો વાયરલ થયા બાદ હાજી ડેમ પોલીસમાં 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મંદિરની પાછળ રહેલ જમીનમાં સાફ સફાઈ કરવા ગયા દરમિયાન વિદ્યાર્થીઓને મારવાનો સ્વામીનો આરોપ છે। જમીનની સાફ સફાઈ કરવા દરમિયાન 2 થી 3 લોકોને માર્યા હોવાનો ફરિયાદ નોંધાઈ છે। આ જમીન સરકારને કાયદેસર પૈસા ભરી કલેક્ટરના હુકમથી આ જમીન મળેલી છે। આ વાયરલ વિડીયોનું કટિંગ કરી સંતોને બદનામ કરવા માટે વાયરલ વિડીયો કરવામાં આવ્યો છે। આ 4 હેક્ટર જમીન હોસ્પિટલ બનાવવા માટે સરકારે આપી છે। મારી ઉપર એટ્રોસિટીની ફરિયાદ નોંધ પૈસા પડાવવાની વાત કરી રહ્યા છે તેવું સ્વામીએ જણાવ્યું હતું। જે કેસ ગુજરાતી સાથે કરશન બામટા અટકોટ। ઓય ભગત ભગત ઓય ઓય એને કઈ મૂકી દો અમને ઓય મૂકી દો ઓય ઓય ભાઈ ઓય રોજ ઓય બિપિન કાકા ઓય લ્યો ના તમે લ્યો ભગત એમને ઓય ઓય ને લ્યો ઓય બિપિન કાકા ઓય રોહિત કાકા ઓય રોહિત બિપિન કાકા લઈ લે તું ઓય બિપિન ભાઈ મંગા ઓય બિપિન કાકા સમજાય નથી તમને આ બધું ચાલુ બંધ કરી દો તમારે કાકા બસ લ્યો ઓય બધા ભેગા થઈ જાઓ ओए बिपिन काका शांति कर दो ओए काका वीडियो है हे મારું નામ સ્વામી બાલમુકુંદાસજી। શું કહેશો ગઈ રાત્રે કઈ મારામારી થઈ હતી અને વિડીયો પણ વાયરલ થયો છે? ખરેખર આ જમીન અમે સરકારશ્રીમાં કાયદેસરથી પૈસા ભરી અને કલેક્ટરશ્રીના હુકમથી અમને આ જગ્યા મળેલી છે। આ જગ્યા સ્વામિનારાયણ સંસ્કારધામ કેળવણી ટ્રસ્ટ અમારું જે ટ્રસ્ટ છે સરદાર મંદિરનું એના નામથી અમને મળેલી છે। આ જગ્યા અમારે થોડા સમય પછી એક ઉત્સવ આવી રહ્યો છે એ અનુસંધાને સંતો થોડી સફાઈ કરવા માટે જેસીબી અને વિદ્યાર્થીઓને મોકલ્યા તો બિપિનભાઈ આવી અને જેસીબી ના કાચ તોડી નાખ્યા અને વિદ્યાર્થીઓને પાઇપથી માર્યો। એ મારતાના સમયે સંતોને ખ્યાલ આવતા સંતો વચ્ચે પડી છૂટા પાડવા માટે ગયા તો આ કટિંગ કરી વિડીયાનું સંતો દેખાય એટલે સંતોને બદનામ કરવા માટે આ વિડીયોને વાયરલ કરેલો છે। ખરેખર આખો વિડીયો તમે જુઓ તો એનો ખ્યાલ આવે તમને કે ખરેખર આમાં બિપિનભાઈનો વાંક છે। બિપિનભાઈ મારવા ગયા છે અને સંતોને બદનામ કરી રહ્યા છે। કેટલી જમીન હતી? શું 4 એકર આ જગ્યા છે અને અમને હોસ્પિટલના બનાવવાના માધ્યમથી સરકારશ્રીમાંથી મળેલી છે અને આની અંદર અમે હોસ્પિટલ બનાવવાના છે। પણ આ જગ્યા મોટી છે એટલે અમે સંસ્થા છે એટલે એમ લાગે કે સંસ્થા પાસેથી પૈસા પડાવવાના માધ્યમથી એટ્રોસિટીનો કાયદો અમારી આગળ રાખી અને અમને હેરાન કરી રહ્યા છે। કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે? કયા પોલીસ સ્ટેશનમાં? હાજી ડેમ પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ જે અમારા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે એમના નામથી નોંધાણી છે અને બિપિનભાઈ વિરુદ્ધ નોંધાણી છે।